છત્રી લેવા આવી ગયા છે. કેવી થઈ ગયા? દેશી તરીકાથી ઘેર બનાવ્યા છે. આપણે હું ખાવા બેઠો છું. આ ચટણી, આ કેરી, આ ડુંગળી, આ બટાકા. તો ગાડી કોઈ દિવસ મિત્રો રસ્તામાં રાખ્યા નહીં, પણ આપણે ગાડીની કાળજી ખૂબ રાખવી પડે. જો મેં ગાડીમાં વસ્તુ ચાલે એવી હતી તો પણ ચેન્જ કરાવી છે. જોઈ લો, એર ફિલ્ટર નાખી દીધો એ તો નાખી જ જાય. પાઇપ પણ ચેન્જ કરી દીધી. તો મિત્રો આપણો પ્લમ્બિંગનો સામાન ચુવાળ પર નાની તણિયાણીમાં બહુચરમાં લગન કીધું પર મજ કરી મંચુ. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રમજાવાળા બ્લોગની અંદર. આપણે બધા જૂના ડીસા આવી ગયા હતા. જૂના ડીસા જઈ રહ્યા છે નવા ડીસા. આપણે હરીબા પાર્લર માટે છત્રીઓ લઈ જવાની એક છત્રી લઈ ગયો હતો. બે છત્રીઓ લઈ જવાની છત્રીઓ લેવા જઈ રહ્યા છે નવા ડીસા. નવા ડીસા ટેટ બજારમાં છત્રીઓ મળે એટલે કીધું ગાડી તો આગળ તો બજારમાં પી ગઈ એટલે બાઇક લઈ ગયો. તો મળીએ મિત્રો પછી નવા ડીસા બજારમાં. જો છત્રી લેવા આવી ગયા છે. આજે છત્રી લઈ જઈએ. તો મિત્રો આપણે ઓડાવળ જઈ અને કહીને ઘેર આવી ગયા હતા. પણ ઘેર આવીને પાછા ગાડીનો વીમો લેવાનો હતો તે ગાડીનો વીમો લેવા માટે ગયા હતા. જો પેલી બાજુ બાદરી પડી, બાદરી લાવી દીધી વડાવાળથી. જોઈ લો. અને આ કાકડી, મેઠું, મરચું લેવા અમારે સંકેત ગયો છે. મરચું, મેઠું, કાકડીને બધું કાપી દે. પેલી બાજુ સદે વિડીયો એડિટિંગ કરે. મસ્ત કોઈ કાકડી કાપી દે, ખાઈ દે, પછી મળી. કેવી થઈ ગયા? કેવી થઈ ગયા? કાકડી તૈયાર થઈ જઈએ. મસાલો બસાલો નાખીને મસ્ત રોટલી બાદ ચાલુ જોઈ લો. બાજુ કાળું ના ચાલુ પર કેવી લાગી કે કાળું ના સારું ચાલો. તો મિત્રો હવે આપણે આવી જશે ઘેર ખાવા માટે. અને ઘેર હાથ બનાવ્યા છે બટાકા વડા, બ્રેડ પકોડા. આપણે કેટલું એવીનું આદરી અને બેઠા છે. અને ખાવા હોય તો આવી જજો. જોઈ લો, આ બ્રેડ પકોડા ગોળ, બટાકા વડા દેશી તરીકાથી ઘેર બનાવ્યા છે. આપણે હું ખાવા બેઠો છું. આ ચટણી, આ કેરી, આ ડુંગળી, આ બટાકાવાળા અને બ્રેડ પકોડા. હવે એમાં અંદર આપણો મને આટલું શું જે આપવું બધા મિત્રો પોતપોતાની રીતે ખાતા હોય ને મેં હું મારી રીતે ખાઉં. મને આ સિસ્ટમથી ભાવત આપણે આ સિસ્ટમથી ખાઈએ. ખાસા ટાઈમ પછી ખાઈશું. દેશી ભાષા બટાકાના ભજીયો જમી લઈએ. તમારે કોઈને જમવાવું હોય તો આવજો. સાથે શાક પણ બનાવી સેવ ડુંગળી, ટોમેટોનું સેવ ડુંગળી, ટોમેટો અને સબ્જી પણ છે ને બાજરીના રોટલા છે. ખાઈ લઈએ પછી મળીએ. જુઓ આપણે રણુજા ગાડી હેડે 33 બીજો ભરી છે. 2,50,60,000 કિલોમીટર ફરી છે. તો ગાડી કોઈ દિવસ મિત્રો રસ્તામાં રાખ્યા નહીં, પણ આપણે ગાડીની કાળજી ખૂબ રાખવી પડે. જો મેં ગાડીમાં વસ્તુ ચાલે એવી હતી તો પણ ચેન્જ કરાવી છે. જોઈ લો, એર ફિલ્ટર નાખી દીધો એ તો નાખી જ જાય. પાઇપ પણ ચેન્જ કરી દીધી. આ પાઇપ પણ ચેન્જ કરાવી. આમ ખાસ તો મિત્રો આ પાણીને એલ્બો સર્વિસે ચેક કરાવતું જ રહેવું પડે. નહીં તો જો હળી ગયો હો, થોડો ખડો આવે તો પાણી જતું રહે તો એન્જિન લોક થવાની સંભાવના રહે. આ પણ સેક્શન બદલાઈ દીધું ગાડીમાં. અને ગાડીનું રેડિએટર પણ સર્વિસ કરી દીધું. 2.5 લાખે રેડિએટર ખોલાવ્યું અને આ બધી વસ્તુ બદલાઈ દીધી. ઓઇલ તો રેગ્યુલર બદલાય જ છે. બેટરી પણ નવી નાખી દીધેલી છે 2 મહિના પહેલાં.
બાકીનું બધું અને એસી પણ સર્વિસ કરી દીધી, જેથી કરીને કોઈ રસ્તામાં કોઈ દિવસ આપણને આપણું સાધન રાખે નહીં. જેમ કે આપણે ગાડીમાં ફરીએ જ છીએ અને ફરવાનું જ હોય છે. વળી જો ઘણ કરું ગાડીમાં ખોલેલું પડી જ છે. જોઈ લો, અમારા કનુજીનો ફોન આવ્યો. બોલો કનુજી. હા હા, હવે પૂછું હેડ જઈને. જો ફોટો હોય ને તાર જોડે, મારા જોડે ફોટો ચોક પડ્યો, ફોટો હું ભૂલી ગયો. હા તો વાંધો ને, મારે થોડું કામ પટાઈને જવું તરત જ. તાર આ બુધ હું લેવા આવું, તું આવે છે તો રોડે આ હેડ હું આવું લેવા. તો મિત્રો જુઓ, આખી ગાડી સર્વિસ કરી દીધી. ગાડી ફેરવતા હોય તો ટાઈમસર સર્વિસ પણ કરાવવી જરૂરી છે. જેમ કે એટલી ફેરો ના કરાય. આટલા કિલોમીટર ફેરવી ગાડી પણ કોઈ દિવસ રસ્તામાં બહાર નહીં રાખે આ ગાડી. પણ એન્જિનમાં અને ઓઇલ બાબતે બીજી ત્રીજી બાબતે કોઈ દિવસ કચાશ નહીં રાખવાની. ફૂલ સર્વિસ એટલે ફૂલ સર્વિસ છે. તો આપણું સાધન કોઈ દિવસ રસ્તામાં ના રાખે. તો મિત્રો આપણો પ્લમ્બિંગનો સામાન લારીમાં પલ્લા જોઈ લો, લઈ લ્યો હતો ને. આ પાઇપ રહી, બીજો સામાન આટલો મૂક્યો. તો અમારા મકાનનું કામકાજ પ્લમ્બિંગ સુધી પહોંચ્યું છે, પ્લાસ્ટર થઈ ગયું છે. ઘણા ટાઈમ પછી મકાન નહીં બતાવે પણ બતાવી દઈએ ભાઈ. જેને એના કેટલા રમે કઢાઈ પછી મળી. તો અત્યારમાં દરેક મિત્રોને શુભ સવાર. આપણે આવી ગયા છે, રવિવાર છે એટલે કુળદેવીના મંદિરે. જોઈ લો, હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું. તો દર્શન કરી લો. જય મા ચુવાળ પરગણાની તણિયાણીમાં બહુચરમાં, જય નારસુંગ દાદા, જય વાણવટી. તો મિત્રો તમને દર્શન કરી દીધા, હું દર્શન કરી લઉં પછી મળીએ. તો મિત્રો સપાટી કરવા માટે કરી દઈએ. ખાસો ટાઈમ થઈ ગયો, 10-15 દાડા થઈ ગયા. લાટી કરીને પછી લગન ગીત પર મજ કરી રહ્યો અમારા. બૂમ કોપીરાઇટ ઘણા ખરા સંગોમાં નહીં આવતી, પણ આપણે લિમિટેડ વાપરીએ. યુટ્યુબની ગાઈડલાઈન વિરોધ નહીં જતા, એટલા કોપીરાઇટ અમારા નહીં આવતી. બાકી આવો તો જોઈ જા. મળ્યા તો પાર્લરમાં કઈ ના બેઠા ચાલુ હે, તો એ ગરમી લાગે હે, કુલર ચાલુ થાય. મળીએ પછી. તો મિત્રો તો 3-4 દાડે ફેર બ્લોગની શરૂઆત કરી છે. હજુ 1 વાગવામાં 16 મિનિટ વાર છે. પાર્લરે ગરાજી થોડી થઈ છે. દીધો નાસ્તો ના નાચ. આ તો તારું સોંગ ચાલુ નહીં કરી યાર. મંચુરિયમ કે જો મંચુરિયમ કે મસૂરિયું અને મંચુરિયમ આલ્યું કે મંચુરિયમ રાઈસ આલ્યું. તો નાસ્તો કરી લઈએ પછી બ્લોગનો એન્ડ આપી દઈએ. તો મિત્રો 2 વાગવા આવ્યા છે. જોઈ લો, 1:42 થી 1:41. તો બ્લોગ તો હમણાં બંધ તો નહીં, કેમ કે પાર્લરે રોજ 1:30-2 વાગી જાય ડેલી. દિવસે કોમ હોય એના કારણે બ્લોગ બની નહીં એકતા. તો આજે 3-4 દિવસના થોડા કટ લીધેલા છે, એ પડ્યા છે. તો એનો બ્લોગ બનાવી દઈએ અને એડિટ કરી અને અપલોડ પણ કરી દઈએ, એટલે જેથી કરીને સવારે તમે બ્લોગ જોઈ શકો. તો મિત્રો જેવો સપોર્ટ કરો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.